Hello everyone, this is Pradeep Sojitra, and today we are going to see our unit 1 against the odds. In last lecture we had discussed about treks to Taj Nagar, and today we will see Sitapur's light. Then let's start our unit 10. Today we will see Sitapur's light. Sitapur's light એટલે કે સીતાપુરની લાઇટ. બરાબર. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ કે જે રૂરલ એટલે કે ગ્રામીણ, જેમ અર્બન એટલે થાય શહેરી, એવી રીતે રૂરલ એટલે કે ગ્રામીણ ઉત્તર પ્રદેશમાં ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ કે 60% થી વધારે, ઓવર એટલે વધારે, ઓફ હાઉસહોલ્ડ એટલે જે ઘર છે તે આર વિધાઉટ પાવર, કે 60% થી વધારે હાઉસહોલ્ડ જે છે, ઘર છે, એ વિધાઉટ પાવર છે. વિધાઉટ પાવર છે ધેટ મીન્સ તે લોકો પાસે પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રિસિટી નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ, સીતાપુર જે જિલ્લો છે, ઇઝ વન, કે સીતાપુર પણ ઇઝ વન સચ પ્લેસ, આવી જગ્યા, વિથ નો પાવર, જ્યાં પાવર નથી એટલે કે ઇલેક્ટ્રિસિટી નથી. બરાબર. તો કે રૂરલ ઉત્તર પ્રદેશની વાત થાય છે, એટલે કે ગ્રામીણ ઉત્તર પ્રદેશની વાત થાય છે. ત્યાં 60% થી વધારે હાઉસ હોલ્ડ એવા છે જ્યાં ઇલેક્ટ્રિસિટી નથી, અને એવું જ એક સીતાપુર જિલ્લો છે કે જ્યાં આ પાવરની એટલે કે ઇલેક્ટ્રિસિટીની ફેસિલિટી ત્યાં છે. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ, એક નાની સોશિયલ એટલે સામાજિક, એન્ટરપ્રાઇઝ એટલે સંસ્થા છે અથવા તો એક સાહસ કહી શકાય, કોલ્ડ, જેનું નામ છે મેરા ગાંવ પાવર, ધેટ મીન્સ MGP. MGP ઇઝ શોર્ટ ફોર્મ ઓફ મેરા ગાંવ પાવર, કે એક નાની જે સોશિયલ એન્ટરપ્રાઇઝ, એક સામાજિક જે ઉદ્યોગ છે, સાહસ છે, જેનું નામ છે મેરા ગાંવ પાવર, ધેટ મીન્સ MGP, ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ, એ પ્રયત્ન કરી રહ્યું છે. શેના પ્રયત્ન કરી રહ્યું છે? ટુ ચેન્જ થિંગ્સ. થિંગ્સ એટલે આ જે બાબત છે, બરાબર, કે આ જે પરિસ્થિતિ છે તેને બદલવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તે આર પુટિંગ, કે તેઓ મૂકી રહ્યા છે, બરાબર, પુટિંગ ટુ સોલાર પેનલ્સ. કેટલી સોલાર પેનલ્સ મૂકી રહ્યા છે? 2 સોલાર પેનલ્સ એટ અ ટાઈમ, એક સાથે. પેનલ એટલે કે જે શીટ આવતી હોય છે, બરાબર, તે રીતની 2 સોલાર પેનલ્સ મૂકી રહ્યા છે એક સાથે. ઇન જસ્ટ ઓવર અ યર, કે ઇન જસ્ટ એટલે માત્ર, ઓવર યર કે એક વર્ષની અંદર, કે અંદાજિત એક વર્ષની અંદર, MGP હેઝ કનેક્ટેડ એટલે કે શું કર્યું છે? જોડ્યા છે. મોર ધેન 3500 કસ્ટમર્સ, કે કેટલા કસ્ટમર્સને જોડ્યા છે? 3500 કસ્ટમર્સને જોડ્યા છે. ટુ સોલાર પાવર મિની ગ્રીડ્સ. શેની સાથે જોડ્યા છે? સોલાર પાવર મિની ગ્રીડ સાથે જોડ્યા છે. અરાઉન્ડ 3500 કસ્ટમર્સને જોડ્યા છે. એટ વિલેજ લેવલ એટલે કે ગ્રામ્ય સ્તરે. ગ્રામ્ય સ્તરે તેણે શું કર્યું છે? MGP એ 3500 જેટલા કસ્ટમર્સને આ સોલાર પાવર મિની ગ્રીડ સાથે જોડ્યા છે. બરાબર. તો અહીંયા વાત થઈ છે રૂરલ ઉત્તર પ્રદેશની, અને જ્યાં અરાઉન્ડ 60% હાઉસ હોલ્ડ એવા છે, બરાબર છે, કે જે વિધાઉટ પાવર છે. અને સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ, કે સીતાપુર ડિસ્ટ્રિક્ટ એક એવો જ જિલ્લો છે વિથ નો પાવર, કે જ્યાં પાવર છે નહીં. એન્ડ અ સ્મોલ એન્ટરપ્રાઇઝ, એક નાની ઔદ્યોગિક સંસ્થા છે, કોલ્ડ મેરાગાંવ પાવર, જેને મેરાગાંવ પાવર તરીકે ઓળખવામાં આવે છે. એનું શોર્ટ ફોર્મ છે MGP. ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ, આ જે પરિસ્થિતિ છે એને બદલવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એન્ડ they are putting 2 solar panels at a time, અને એક સાથે તે 2 સોલાર પેનલ્સ મૂકી રહ્યું છે. In just over a year, અને એક વર્ષમાં, MGP has connected more than 3500 customers,
એન્ડ અંદાજિત 3500 જેટલા કસ્ટમર્સને જોડ્યા છે ટુ સોલાર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ, કે ગ્રામ્ય સ્તરે તેણે અંદાજિત 3500 જેટલા કસ્ટમર્સને તેની સાથે જોડ્યા છે. વિલેજ બાય વિલેજ એટલે ગામથી ગામ. MGP's બિલ્ડિંગ, બિલ્ડિંગ એટલે બાંધવું અથવા સર્જવું. અ નેટવર્ક, એક નેટવર્ક બાંધી રહ્યા છે, એક જાળ સર્જી રહ્યા છે ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ. લો કોસ્ટ એટલે ઓછા ખર્ચ વાળું. સોલાર માઇક્રોગ્રીડ્સ કે જે સૂર્યથી ચાલતી જે પ્લેટ્સ હોય એને કહેવાય સોલાર માઇક્રોગ્રીડ્સ. તેનું ઓછી ખર્ચા બને તેવું એક નેટવર્ક બનાવી રહ્યા છે. ધેટ પ્રોવાઈડ, જે પૂરું પાડશે. શું પૂરું પાડે છે? 2 LED લાઇટ્સ, 2 LED લાઇટ્સ છે, એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપે છે ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ, કે જે ફીસ ચૂકવતા હશે, કે જે બિલ ચૂકવતા હશે, જે બી કહી શકો ચાર્જીસ જે થતા હોય એ ચૂકવતા હશે. પેઇંગ હાઉસ હોલ્ડ એટલે કે પેઇંગ હાઉસ હોલ્ડ એટલે કે જે પૈસા ચૂકવતા હશે એ હાઉસ હોલ્ડ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીસ. કેટલા રૂપિયા? 25 રૂપિયા પર વીક. એક અઠવાડિયાના 25 રૂપિયાનો જે ખર્ચો થાય છે, બરાબર છે, એ ખર્ચે કે જે પણ આ પેઇંગ હાઉસ હોલ્ડ હશે તેને 2 LED લાઇટ્સ આપવામાં આવશે અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપવામાં આવશે. બરાબર? ધેટ ઇઝ ચીપર ધેન, તે સસ્તું છે. ચીપર ધેન કેરોસીન, શેના કરતા સસ્તું છે? કેરોસીન કરતા. વિચ, વિચ એટલે થાય જે, બરાબર? બે વાક્યને જોડવા માટે કંજક્શનનો ઉપયોગ થાય કે ધીસ ઇઝ ચીપર ધેન કેરોસીન, જે કેરોસીન કરતા સસ્તું છે. વિચ કેન કોસ્ટ, જેનો ખર્ચો થઈ શકે છે, એટલે કેરોસીનનો જે ખર્ચો થાય છે તે ઓલમોસ્ટ ડબલ, કે ઓલમોસ્ટ કેવો થઈ જાય છે? ડબલ થઈ જાય છે અક્રોસ અ મંથ. કે મહિનાનો જો કેરોસીનનો ખર્ચો જોવામાં આવે તો એ આજે LED લાઇટ્સ મળશે કે પછી મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ મળશે, એ જે એની સોલાર લાઇટ એને મળવાની છે, એના ખર્ચાથી કેરોસીનનો જે ખર્ચો છે ડબલ ઓલમોસ્ટ થઈ જાય છે. એટલે ટૂંકમાં એ સસ્તું પણ છે એના માટે. સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, કે સોલાર પાવર છે કેવું છે? સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ છે. સ્મોકલેસ એટલે ધુમાડા રહિત એક ઉર્જાનો સ્ત્રોત છે, એટલે કે ધુમાડો ઉત્પન્ન થતો નથી. કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ, કમ્સ એટલે આવે છે, વિથ એડેડ બેનિફિટ્સ એટલે બીજા પણ સાથે બેનિફિટ્સ લાવે છે. કયા? ટુ કસ્ટમર્સ હેલ્થ, એટલે કસ્ટમર્સની હેલ્થને લગતા બીજા બેનિફિટ્સ પણ આ થઈ રહ્યા છે. એટલે વિલેજ બાય વિલેજ MGP is building a network of low-cost solar microgrid. MGP શું કરી રહ્યું છે? low-cost solar microgrid નું એક નેટવર્ક બનાવી રહ્યું છે. that provide, જે પૂરું પાડશે. શું પૂરું પાડશે? 2 LED lights and a mobile charging point to all paying household. અને જે બી પૈસા ચૂકવતા જે household at a cost of 25 rupees per week, કે અંદાજિત 25 રૂપિયા જેવો ખર્ચો આપશે અઠવાડિયાનો, બરોબર છે, એને 2 LED લાઇટ્સ આપશે અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપશે. અને that is cheaper than kerosene which can cost almost double across a month. અને જે મહિનાનો ખર્ચો લગભગ કેરોસીનનો ડબલ થઈ જાય છે એના કરતા એ સસ્તું છે. સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, અને સોલાર પાવર છે સ્મોકલેસ સોર્સ છે લાઇટનો. કમ્સ વિથ એડેડ બેનિફિટ, સ્મોકલેસ છે, ધુમાડા રહિત છે, તો એનો બીજો બેનિફિટ શું છે? કસ્ટમર્સની હેલ્થનો, કે ધુમાડાના કારણે પ્રોબ્લેમ થતી હોય, હેલ્થ સ્વાસ્થ્યને અસર થતી હોય છે, એ થતી નથી. એટલે આ એડિટ બેનિફિટ સાથે તેઓને ફાયદો મળી રહ્યો છે. નેક્સ્ટ શું કહે છે? તો કે ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ, કે જે માઇક્રોગ્રીડ ઇન્સ્ટોલ કરવું એટલે ફિટ કરવું, બરાબર? આપણે ઘરની અંદર એસી ફિટ કરવામાં આવે, કે કોઈ પણ આપણે ડિશ ટીવી ચલાવતા હોય તો ઉપર જે ડિશ ફિટ કરવામાં આવે એને કહેવાય ઇન્સ્ટોલ કરવું, ફિટ કરવું. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ,
કે માઇક્રોગ્રીડ ઇન્સ્ટોલ કરવાનું, ફિટ કરવાનું જે થતું હોય છે ગામની અંદર, ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ, એક ભવ્ય ઇવેન્ટ એટલે પ્રસંગ તરીકે ગણવામાં આવે છે. બરાબર, એક ભવ્ય પ્રસંગ છે ઇન ધી વિલેજ, ગામની અંદર, કે માઇક્રોગ્રીડ ફિટ કરવાનું થાય તો તેને ભવ્ય પ્રસંગ ગણવામાં આવે છે. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વડ, અને દરેક વ્યક્તિ એમાં શું કરે છે, ભાગ લે છે. બરાબર, એટલે કે અહીંયા જે માઇક્રોગ્રીડ ફિટ કરવાનું જે થાય છે એને ભવ્ય પ્રસંગ તરીકે ગણવામાં આવે છે. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વડ એટલે ભાગ લેવો. ઇન ધી વિલેજ ઓફ દમદમપુરાવા, દમદમપુરાવા નામનું જે વિલેજ છે, ગામ છે, ધ ટીમ મેપ્સ એટલે માપે છે અથવા તો નકશો તૈયાર કરે છે. ધ વિલેજ હાઉસ બાય હાઉસ, કે ઘરથી ઘરનો શું કરે છે, ગામની અંદર નકશો તૈયાર કરે છે. બીનીથ એટલે હેઠળ અથવા તો નીચે. ધી સ્કોર્ચિંગ મિડડે સન, સ્કોર્ચિંગ એટલે બાળી નાખે તેવો જે તડકો પડે છે, તેવા મિડડે સન એટલે કે બપોરના તડકામાં, કે જે બાળી નાખે તો બપોરનો તડકો છે એની હેઠળ અથવા તે તડકામાં આ જે ટીમ છે દમદમપુરાવામાં ઘરથી ઘર સુધીનો શું કરી રહ્યા છે, ગામમાં નકશો બનાવી રહ્યા છે. વર્કિંગ આઉટ, એ કામ કરી રહ્યા છે. વેર ટુ પ્લેસ ઈચ વાયર, કે કયું કામ કરી રહ્યા છે, કે વેર ટુ પ્લેસ ઈચ વાયર, દરેક વાયરને ક્યાં મૂકવું. સો એઝ એટલે જેથી કરીને, ટુ કનેક્ટ કસ્ટમર્સ, કે કસ્ટમરને કનેક્ટ કરી શકાય, જોડી શકાય, ટુ ધી પાવર સોર્સ, કે પાવરના સ્ત્રોત સાથે કસ્ટમરને જોડી શકાય, એના માટે એ આ બપોરના તડકાની અંદર શું કરી રહ્યા છે, કે દરેક વાયર ક્યાં મૂકવું એના માટેનો તે નકશો બનાવી રહ્યા છે. સમ હાઉસ હોલ્ડર્સ, કેટલાક ઘરના જે માલિકો હોય, સભ્યો હોય, તે જોઈન ઇન, સાથે જોડાઈ જાય છે, એટલે કે તેને હેલ્પ કરવા માટે જોડાઈ જાય છે. વાઇલ અધર્સ, કે જ્યારે બીજાઓ છે, લુક ઓન, માત્ર શું કરે છે, જોવે છે, શું કરે છે આ લોકો એ જોવે છે. બરાબર, કોલિંગ આઉટ ઓર્ડર્સ, હુકમો આપે છે, આમ કરો તેમ કરો એમ. ઓર અથવા વોચિંગ ધી ક્યુરિયસ પ્રોસીડિંગ, અને આ જે ક્યુરિયસ એટલે નવાઈ પમાડે તેવી, પ્રોસીડિંગ્સ એટલે જે પ્રક્રિયા છે, બરાબર, એ નવાઈ પમાડે તેવી પ્રક્રિયાને શું કરી રહ્યા છે, વાઇડ આઈડ એટલે આશ્ચર્યચકિત થઈને, બરાબર, સરપ્રાઈઝ થઈને જોવે છે કે આ શું નવીન થઈ રહ્યું છે. બરાબર, કોલિંગ આઉટ ઓર્ડર્સ એટલે કે કેટલાક તો સાથે જોડાઈ જાય છે સાથે, બસ, પણ કેટલાક શું કરે છે, કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધી ક્યુરિયસ પ્રોસીડિંગ્સ, કે કેટલાક માત્ર ઉભા હુકમ આપે છે, આમ કરો તેમ કરો, અને આ નવીન પ્રકારની ચાલતી પ્રક્રિયાને જોવે છે વિથ વાઇડ આઈઝ એટલે કે સરપ્રાઈઝ થઈને જોવે છે. બરાબર, તો આ ઇન્સ્ટોલિંગ માઇક્રોગ્રીડ છે એક ભવ્ય પ્રસંગ ગણવામાં આવે છે ગામની અંદર, કારણ કે અત્યાર સુધી ઇલેક્ટ્રિસિટી જોઈ નથી, પણ હવે શું થશે, ઇલેક્ટ્રિસિટી આવી જશે. બરાબર, અને એ પણ ચીપર દેન કેરોસીન કરતા સસ્તી આવશે. અને તે લોકો શું કરે છે કે આ જે ટીમ છે એમજીપી ની, બરાબર, મેરાગાંવ પાવરની, એ ટીમ શું કરે છે કે મિડ ડે સનમાં, એટલે કે બપોરના તડકામાં આ બધું શું કરે છે, મેપ નકશો તૈયાર કરે છે, જેથી કરીને તેના દરેક કસ્ટમરને તેની સાથે જોડી શકે. ધી રૂફ ઓફ અ સ્ટર્ડી બ્રિક વોલ્ડ હોમ, રૂફ એટલે છત, ઓફ અ સ્ટડી એટલે મજબૂત, બ્રિક વોલ્ડ એટલે કે ઈંટની દિવાલ વાળું હોમ પસંદ કરે છે. ઇન ઈચ વિલેજ, કે દરેક ગામની અંદર એક મજબૂત છત વાળું, ઈંટની દિવાલ વાળું મકાન પસંદ કરવામાં આવે છે દરેક ગામમાં. ઇઝ ઓલવેઝ ચોઝન, કીધું ને, ચોઝન એટલે પસંદ કરવામાં આવે છે. એઝ, કારણ કે, ધ સાઇટ એઝ એટલે તરીકે, ધ સાઇટ એટલે જગ્યા, ફોર ધી પેનલ્સ એન્ડ ધી બેટરી, પેનલ એટલે કે જે સોલાર, સૂર્યનો પ્રકાશ મેળવવા માટે જે પ્લેટ છે પેનલ, અને એ જે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય સૂર્યના પ્રકાશથી એ સ્ટોર કરવા માટે બેટરી, એટલે કે પેનલ અને બેટરી માટે દરેક ગામની અંદર એક સ્ટડી એટલે મજબૂત, બ્રિક વોલ્ડ એટલે કે ઈંટની દિવાલ વાળું મકાન પસંદ કરવામાં આવે છે. એઝાઝ
વન ઓફ ધી કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન, કે કંપનીનો એક પહેલો ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ, જેની ભરતી કરવામાં આવી છે, ફ્રોમ ધી લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેવસા, કે લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક, એક સ્થાનિક જે ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લાનો જે ભાગ છે, બરાબર, ત્યાંથી તેની ભરતી કરવામાં આવી છે રેવસામાંથી. બરાબર, કે શું કીધું કે એઝાઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ, કે જે કંપનીના પહેલા ઇલેક્ટ્રિશિયનને રિક્રુટ કર્યા હતા એમાંથી કોણ છે? એઝાઝ છે. બરાબર, ટુ બી રિક્રુટેડ, કે તેની ભરતી કરવામાં આવી છે ફ્રોમ ધી લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેવસા, કે રેવસાનો જે લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક એટલે કે જિલ્લાનો એક સ્થાનિક ભાગ છે ત્યાંથી તેની ભરતી કરવામાં આવી છે. ઇન્સ્ટોલ્સ એટલે શું કરે છે? તે એઝાઝ છે તે ઇન્સ્ટોલ કરે છે, ફિટ કરે છે, બરાબર, સોલર પ્લેટ્સ ને તેને ફિટ કરે છે. ઇન્સ્ટોલ ધી પેનલ ઇન અ સાઉથર્લી ડાયરેક્શન, સાઉથર્લી એટલે દક્ષિણી ડાયરેક્શન એટલે દિશા તરફ, દક્ષિણ દિશા તરફ પેનલને ફિટ કરે છે. ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, કેપ્ચર કરવા માટે, ગ્રહણ કરવા માટે, એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, કે શક્ય હોય એટલી વધારે સનલાઇટ એટલે કે સૂર્યનો પ્રકાશ મળી રહે એટલા માટે એ દક્ષિણ દિશા તરફ એને શું કરે છે? પેનલ્સને ફિટ કરવામાં આવે છે. એટલે કે પેનલ્સને સાઉથર્લી ડાયરેક્શનમાં એટલા માટે રાખવામાં આવે છે જેથી વધારે ને વધારે સનલાઇટ મળી રહે. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીઝ લાઇટ્સ, કે વી આર સેવિંગ, અમે બચાવી રહ્યા છીએ. શું બચાવી રહ્યા છીએ? અવર એન્વાયરમેન્ટ, આપણા પર્યાવરણને બચાવી રહ્યા છે. વિથ ધીઝ લાઇટ્સ એટલે આ લાઇટ્સની મદદથી આપણે આપણા પર્યાવરણને બચાવી રહ્યા છે. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર, અને અમારા ઘરમાં પણ પોલ્યુશન થતું નથી, પ્રદૂષણ થતું નથી. સેઝ અ ફાર્મર ફ્રોમ ધી વિલેજ, કે સેઝ એટલે કહે છે, કોણ કહે છે? અ ફાર્મર, એક ખેડૂત છે કહે છે, ફ્રોમ ધી વિલેજ, કે ગામનો એક ખેડૂત છે એવું કહે છે કે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીઝ લાઇટ્સ, કે આ લાઇટ્સની મદદથી અમે અમારું એન્વાયરમેન્ટને બચાવી રહ્યા છીએ. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર, અને અમારા ઘરમાં પોલ્યુશન પણ થતું નથી. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ, કે નવા નવા બિઝનેસીસ, સ્ટાર્ટિંગ એટલે શરૂ થઈ ગયા છે, ટુ ઇમર્જ એટલે ઉદ્ભવવું, ઇમર્જ એટલે ઉદ્ભવવું, કે બહાર નીકળવું, એમ ઉપજી આવવું. બરાબર, નવા નવા બિઝનેસીસ ઉભરી રહ્યા છે. અમોંગસ્ટ ધી કસ્ટમર્સ ટુ, અને કસ્ટમર્સ એટલે કે ગ્રાહકોની અંદર, ગ્રાહકોની વચ્ચે, આ જે સોલાર લાઇટના જે ગ્રાહકો છે એની વચ્ચે નવા નવા કસ્ટમર્સ પણ ઉભરી રહ્યા છે. સેઝ અનધર, બીજા એકે કહ્યું. ઇન વન વિલેજ, એક ગામમાં, કસ્ટમર્સ આર યુઝિંગ ધી લાઇટ, કે કસ્ટમર છે આર યુઝિંગ એટલે ઉપયોગ કરી રહ્યા છે, લાઇટ્સ એટલે પ્રકાશનો, ટુ વ્યૂ સારીઝ બાય નાઇટ, કે વીવ એટલે વણવા માટે, સારી એટલે કે સાડી વણવા માટે રાત્રિના સમયે, બાય નાઇટ એટલે રાત્રિના સમયે આ લાઇટનો ઉપયોગ કરી રહ્યા છે. એટલે કે એક ગામમાં તો કસ્ટમર શું શરૂ કર્યું? રાત્રિના સમયે સાડીનો વણવાનો બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો. કેમ? કારણ કે અત્યાર સુધી રાત્રિના સમયે લાઇટ હતી નહીં, પણ હવે તો તે લોકોને લાઇટ મળી ગઈ છે. ઇન અનધર, બીજા ગામમાં, વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ, કે હવે એક વ્યક્તિનો નાઇટ બિઝનેસ છે, રાત્રિનો બિઝનેસ છે, મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, કે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનું બિઝનેસ છે, એ સેજ તેણે કહ્યું. બરાબર, તેણે શું કીધું કે નવા નવા બિઝનેસીસ શરૂ થવા લાગ્યા છે. કે એક ગામની અંદર એક ભાઈ તો રાત્રિના સમયે શું કરે છે? સાડી વણવાનો બિઝનેસ કરે છે. એક ભાઈ એવું કીધું કે ભાઈ તે એક ભાઈ છે રાત્રિના સમયે એક નવો બિઝનેસ શરૂ કર્યો છે, પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવવાનો. ઇટ્સ નાઇસ ટુ હેવ, એ સારી બાબત છે કે હેવ લાઇટ્સ, કે પ્રકાશ હોય, ઇલેક્ટ્રિસિટી હોય, while we cook, કે જ્યારે અમે રસોઈ બનાવીએ છીએ, એન્ડ ઇટ, અને ખાઈએ છીએ. કે હવે અમારા માટે ખૂબ જ સારી બાબત છે કે જ્યારે અમે રસોઈ બનાવીએ અને જ્યારે અમે ખાઈએ છીએ ત્યારે લાઇટ હોય, ઇલેક્ટ્રિસિટી હોય છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ, અને હવે અમારા બાળકો પણ
વધારે અભ્યાસ કરી રહ્યા છે. એટલે કે હવે જે દિવસના સમયે જ અભ્યાસ થતો હતો એની જગ્યાએ હવે રાત્રિના સમયે પણ, એટલે કે સૂર્ય આથમી ગયા પછી જે અંધારું થાય છે ત્યારે પણ બાળકો હવે અભ્યાસ કરી શકે છે. એટલે પહેલા કરતા હવે અભ્યાસ પણ વધારે થવા લાગ્યો છે. તો અહીંયા જે આપણે જોઈ એ હતી સ્ટોરી અબાઉટ સીતાપુર લાઇટ, એટલે કે સીતાપુરની અંદર જે અત્યાર સુધી ઇલેક્ટ્રિસિટી નથી, તો ત્યાં આ MGP ના પ્રયત્નોના કારણે કે જ્યાં ઇલેક્ટ્રિસિટી નથી પહોંચી શકતી ત્યાં સોલારને ઉપયોગ કરીને, સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને તે લોકોએ ઇલેક્ટ્રિસિટી પહોંચાડી દીધી છે. હવે આગળના લેક્ચરમાં જેમ ટ્રેક્સ ટુ તાજનગરમાં જે ડ્રીમ્સ ઓફ રેલવે સ્ટેશન કમ્સ ટુ શોર્ટ નોટ છે, એવી જ રીતે અહીંયા MGP's ડ્રાઈવ ફોર સોલાર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ, કે જે MGP દ્વારા સીતાપુર ડિસ્ટ્રિક્ટમાં સોલાર પાવર ફિટ કરવામાં આવે છે, જે હમણાં આપણે જોયું, બરોબર, એની શોર્ટ નોટ આપણે એક્ઝામની અંદર પૂછાય છે અને આપણે શોર્ટ નોટ આપવામાં પણ આવી છે, બરોબર. અને અહીંયા જે આપણે પોઈન્ટ્સ આપ્યા છે, પોઈન્ટ્સના આધારે આપણે શોર્ટ નોટને યાદ રાખી શકીએ છીએ અથવા તો વ્યવસ્થિત રીતે લખી શકીએ છીએ, જે આપણે એક્ઝામમાં પૂછવાની શક્યતાઓ પણ ઘણી વધારે હોય છે. એટલે ખાસ આ શોર્ટ નોટ પણ જોઈ લેવી, બરાબર. તો આજનો યુનિટ અહીંયા સુધી રાખશું અને નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે જોઈશું નેક્સ્ટ આપણે જે જોવાનું છે પલ્લવકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વિશે, એ જોઈશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, બરાબર.